तुलसीदास रामदास जी। हमको यहाँ महाराज जो है मैं टेस्टी रूम में आचार टेस्टी में लिख गए और यहाँ के तो टेस्टी जैसे बीसा बदर का है, त्रिवेदी और बाजा जी ये अपनी मनमानी हमसे बिना पूछे टेस्टी नवा दाखिल कर लिया, नया दाखिल कर लिया है। और यहाँ तो मायाराम बापू संस्था थी, किसी से पैसा नहीं लेना, फ्री पढ़ाना, फ्री रखना। अब तो यहाँ हॉस्टल जैसा हो गया, विद्यार्थी पैसा इतना पैसा दे विद्यार्थी यहाँ थोड़ा आएगा। ये गरीब अनाथ के लिए संस्था है। ये जो ट्रस्टियों को दिया गया, हमको कोई पता नहीं किसको दाखिल किया गया? इसमें गिरीश कोटेजा का नाम है, भागीरथ दास को नाम काट के उसके चेला को लेना था तो गिरीश कोटेजा को नाम दिया, इसको कर दिया। इसके लिए आपने कुछ कोर्ट कार्रवाई किया है? अब मैं तो खबर पड़ी तो मैंने एक अर्जी दी है कोर्ट में। अब आगे क्या करेंगे? आगे उसकी कार्रवाई और करेंगे जो होगा। तो ये अभी जो विवाद चल रहा है किस बात का? ये विवाद इसी का, वो तो मनमानी करने का, उनका कोई बात नहीं मानते किसी की। तो हमको खबर पड़ी तब मैं उधर से आया हूँ। नाम हरसुखभाई त्रिवेदी, ट्रस्टी છે મયારામ આશ્રમ। આપના પ્રેસ કર્મ રૂબરૂ હું સ્પષ્ટતા કરતાં જણાવવાનું છું કે તારીખ 3/8ના રવિવારના રોજ સાંજે 8 થી 9:30ની વચમે અમારા ટ્રસ્ટી શ્રી રામનાથ બાપુ દ્વારા જે પાયાવિહોણો આક્ષેપ કરવામાં આવ્યો છે તદ્દન જૂઠા છે। ગિરીશભાઈ માન્ય ડેપ્યુટી મેયરશ્રીને કાયદેસર લેવામાં આવેલ છે। 8માંથી 5 ટ્રસ્ટીને બહુમતીથી પુરવાર થઈ માન્ય ચેરિટી કમિશનર સાહેબે મંજૂર કરેલ છે, જેમાં કોઈ બિનકાર્ય ઠોકી બેહાડીને બિનકાયદેસર લીધા જેવું કોઈ બન્યું જ નથી। એ સિવાય જે આક્ષેપો કરે છે વિદ્યાર્થીના પૈસા લેવાના, એ તો વર્ષોથી લેવામાં આવે છે। ગૌશાળા સાથોસાથ નિભાવવી પડે છે એટલે લે છે। અનાથ વિદ્યાર્થીઓનો જે અભિરામ બાપુનો હેતુ હતો એ મુજબ અમે અનાથ વિદ્યાર્થીઓને ફ્રીમાં રાખી છે। અને જે સક્ષમ હોય ખેતીવાડીવાળા તૈયારીઓ માટે આવતો એની પાસેથી મહત્તમ ઓછામાં ઓછી 2,500-3 હજાર માસિક ફી લઈ છે। મહિનો રહેવો તો એ રીતે બાકી વહી જવાની છૂટથી। હા, એ તાળું અત્યારે લાગેલું છે હાલમાં, એની ખોલાવવાની પ્રોસિજર ચાલુ છે। પણ તે દી રાત્રે રવિવારે આચાર્ય ટ્રસ્ટી શ્રી રૂબરૂ આવેલ હતા। અત્યારે શ્રી તુલસીદાસજી બાપુ એવોને અભિરામ બાપુ કુદરતી રીતે ગમે રીતે ભેગા થઈ ગઈ મને ખ્યાલ નથી, પણ આચાર્ય ટ્રસ્ટી રામનાથ બાપુ અને અમારા ટ્રસ્ટી કાંતિભાઈ ત્રણેય ઓફિસમાં આવેલ અને પત્રકાર પરિષદને બોલાવેલ અને આચાર્ય ટ્રસ્ટી છે એ અન્ય અમારા સેવક સાથે 8:30 વાગે સંસ્થાની બહાર વહી ગયેલ હતા। એટલે પાછળ રહે રામનારાયણ બાપુ અને બીજા 2 માણસો હતા તેઓ દ્વારા તાળું મારી અને ચાવી લઈને જતા રહેલ છે। આજની તારીખે અમને ચાવીનો પત્તો લાગેલ નથી। આગળ હવે અમારા ટ્રસ્ટીઓ દ્વારા નક્કી થયું છે, અમારા 4-5 ટ્રસ્ટીઓ, કે અમે જવાબદારી છીએ, અમે રૂબરૂમાં ચાવીવાળાને બોલાવીને તાળું ખોલી નાખો, પછી જે પ્રોસિજર થાય એને આપણે કાયદાકીય લડત આપશું।